આમ ડોરા કાઢતો આમ કામ ને મને લાગે ભૂખ ખાવાનું શું બ્રેડ પકોડા ખાવાનું ના ખવાય ઘરમાં ના લેવાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. ને મિત્રો, આજ છે લાલ શુક્રવારનો વ્રત, એટલે કે આજે મારા મેડમ રહ્યા ને લાલ શુક્રવાર એટલે કે જીવંતિકા માતાજીનું વ્રત રહ્યા છે. તો આજે એના આખા પહેરવેશમાં કપડાં છે ને લાલ લાલ લાગશે. આજે આખો દિવસ એમને લાલ લાલ વસ્તુને જડવાનું, બાકી બીજી કઈ વસ્તુને અડવાનું નહીં. એવું માતાજીનું વ્રત રહ્યા છે તો તમને ખબર જ હશે. તો વ્લોગની અંદર તમે એને કન્ટિન્યુ બન્યા રહેજો, અને વ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો, અને કોમેન્ટમાં જય જીવંતિકામાં લખી નાખજો. તો જો અમારા મેડમ છે ને મસ્ત મજાના લાલ લાલ કપડાં પહેરીને થઈ ગયા છે જીવંતિકા માતાજીનું વ્રત રહેવા માટે રેડી. તો આજે એની સામે એનું મસ્ત મસ્ત ખાઈશ, આજે પપ ખાઈશ, બ્રેડ પકોડા ખાઈશ. અને હવે જો અહીંયા કણે જીવંતિકા માતાજીના પધરામણી એટલે કે બેસણા કરે છે. જો કાલે છે ને હું ફોટો લાવ્યો હતો સ્પેશિયલ વ્રત માટે, અને આ બધો પૂજા પોહે છે ને પૂજા પાનો હાર બનાવે છે. જે રૂણી પૂણી હોય એમાં બને. કેટલા દિવસનું વ્રત હોય યાર? એક દિવસનું. એમાં હું નહીં ખાવાનું? આજે આખો દિવસ લાલ લાલ વસ્તુ જ ખાવાનું, અને લીલું ને એવું નહીં અડવાનું. ના, મેં તો લીલા કલરનો શર્ટ પહેર્યો. અને આ વ્રત શેના માટે કરવામાં આવે? છોકરા માટે. એટલે છોકરા માટે. બોલ તો ખરી આગળ. આગળ બોલાયું નહીં, ચા પીધા વગર કંઈ કામ નહીં થાય. એક દિવસ વ્રતમાં આવું. મેડમ છે ને મારા માતાજીની પૂજા કરવા લાગી ગયા, અને આપણે એક સાઈડે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ. આપણે છે ને એમને પૂજા દરમિયાન આપણે ડિસ્ટર્બ નહીં કરવાનું, હેરાન નહીં કરવાનું, જેથી કરીને એમનું વ્રત છે ને કમ્પ્લીટ મસ્ત મજાનું થાય. આ બાજુ છે ને માતાજીની પૂજા ચાલુ છે. આ બાજુ ચોખાના સાથીઓ બનાવે છે. હવે છે ને માતાજીની જ્યોત એટલે કે દીવોનું જલાવી અને માતાજીની વિધિ આપણે ચાલુ કરે છે મેડમ. તો ચાલો, 5 દીવીટનો દીવો કરવામાં આવે છે. ત્યાં થઈ ગઈ હજુ કે બાકી? તો હવે શું આરતીની એવું આવશે ને? હજુ અગરબત્તી ઓલ બાજુ ખોજજે એટલે બબુ ના અડે. તો હવે છે ને માતાજીની આરતી કરવાની છે અમારે. તો આરતી આપણે પેલા ડબલામાં જ વગાડશું. હવે છે ને આરતીની તૈયારી કરવી છે. તો જો આ થાળીમાં ને ડીવીટ બનાવીને હવે આરતીની તૈયારી કરી નાખીએ. તો મિત્ર, લાલ શુક્રવાર વાળા માણસો છે ને આ ખાવા બેસી ગયા. તો નહીં કહેતા કે સિરિયલની શાક ના થાય, જસેની વાત ના થાય. તો આજે જો લાલ શુક્રવાર વાળા માણસ છે ને મોઢું જે થઈ ગયું, એનું કારણ કહું મિત્રો. અત્યારે છે ને અત્યારમાં તો 50 રૂપિયાનું ખાવાનું ખાઈ જાય. વેફર બધું ખાઈ ગયું હોય. અને અત્યારે જો હવે મોઢું કેવું થઈ ગયું આવું. અસલ હે, અસલ. મને ભૂખ લાગતી જ નહીં. આજો હવે શીરો લઈ અને પૂરી બનાવી છે, અને મારા માટે ચા બનાવ્યો છે, અને આ બાજુ છે લાડવા. તો છે ને હવે ખાવા બેસી ગયા છે પ્રસાદી કરવા માટે. એક ટાણું તારે ચા લાગી ખાવાનું નહીં અલી? 12 વાગ્યા. હે? કાલ લગી મોઢું કેવું થઈ ગયું? જે ખોડિયાલમાં કહું નહીં તો ના કહું તો તું ના ખાય. કોણ હે તો? ભૂખ લાગી? જે ખોડિયાલમાં નહીં. જય ખોડિયાલમાં ખાઈ લે. શુક્રવાર રૂયા ખાતા શીરો બનાવ્યો હે. શીરો ખાવાની તૈયારી છે. જેટલો બધો શીરો બનાવ્યો ખાઈ જશે બધો. આમાં શું હે? ચા. આમાં શું હે? ગાયનું દેશી ઘી. ઘી ખાશે આ તો તાજી થઈ જાય. આખા દિવસનો આપણને વ્લોગ ઉતારવાનો ટાઈમ નતો મળ્યો. તો હવે ને હાથ પડી ગઈ અમારા લાલ શુક્રવાર વાળા ને. મને લાગે ભૂખ. જો કાજુ કરી જાય સવારની જેટલી આપણે પ્રસાદી કઈ માતાજી ભૂલી જવાય, જીવંતિકા માતાજીને આપણે જેટલી પ્રસાદી સવારમાં કરી હતી એ બધી કોણ ખાઈ ગયું?
मैंने खाया मैंने એટલે તું આજનો દાડો તો ત્યાં આજનો દાડો એને જશે એને કાજુ કર્યા અને સિંગ દાણા એની ખાવામાં. ઉપર દાળો કાઢ્યો હતો કાજુ કર્યા ઉપર આજે આપણે શું ખાવાનું? તમારે હે ને કઈ નહીં ખાવાનું તો હું આજે ખાવાનું છું બ્રેડ પકોડા ખાવાનું ના છું. ખવાય ઘરમાં ના લવાય તું તો બહાર ખાઈને આવું તો હાલશે ને. ઘરના માણસ ના ખવાય ફુવા ખવાય પુઆ આ કે વરત રહી છે કે બ્રેડ પકોડા ના ખવાય? મારે ખવાય કે ના ખવાય? આપણે ખવાય ને તો આપણે લઈ આવશું. લાવ પૈસા એ જસી કાલ ફુવાએ આપણે ગાડી લીધી તો પાલટી દેવી પડે કે ના દેવી પડે? સવાલ જ નહીં. ગાડી માલિક કોણ? ના ના હે ને અમને કાલ ટાટા નેક્સોન ની ગાડી લીધી છે તો ફુવા કોંગ્રેચ્યુલેશન તમને, ખૂબ ખૂબ અભિનંદન, તમે ખૂબ આગળ વધો. પણ એમને સરકારી નોકરી છે એટલે આપણે તમે સપોર્ટ કરો. તો અમે પણ લઈ લઈએ શું અત્યારે તો વેફર લે તો વેફર ખવાય તાર વેફર તો કેળા ખવાય? ખવાતી હોય ને તો ઘરમાં ના પડી હોય ચાંદની કેળા ખવાય? કેળા ખવાય પણ કોક અમુક કરે ને તો ખવાય શું હમું કરી દેતો? કેળાને શું હમું કરવાનું? ચૂલી આવે ને તો ખવાય એવું ના હોય, હાલ હું કરી દઉં. અત્યારે નહીં ખાવું જામને કાજુ કર્યા ખાવ સાચું કે નહીં? શું ખાવાનું? કઈ નહીં આજે તું કલીશ ફરાર ફરારમાં શું કરવાનું હોય? ફરારમાં એ મને એમ કે આપણે જે વરત રહ્યા હોય તો વરતવાળા ફરારમાં શું શું ખવાય? ફરારમાં એટલી બધી તો મને ખબર નહીં આ તો પણ સિંગ દાણા ખવાય દશામાનો શીલો દાડો નહીં તો સિંગદાણા સિંગ દાણા ખવાય ખાલી મોરૈયો એની ખબર નહીં ખવાય કે ના ખવાય મારે શું ખવાય? તમે તો કશું ના ખવાય એટલે મને હે હું પેલા વરત રહેતો પણ હું હે ને જીવનમાં એકવાર હું શનિવાર રહ્યો હતો. બધા શનિવાર આવ્યા ને મને એકવાર શનિવાર તો હું હે ને આખો દાડો શનિવાર રહ્યો હા જે અમારી બાજુમાં એક નાનો ગલ્લો હતો, દુકાન હતી, તે આખો દિવસ શનિવાર રહ્યો ને હા જે દુકાને જ્યો ને તે મસ્ત મજાની નાનકટી આવે ને નાનકટી 2 રૂપિયા હોય એ હજુ આમ બહેણી આવી હતી ને આમ લાઈનમાં આપણે તો ગલ્લે ગામડામાં છે ગોઠવેલું હોય અને હું અહીંયા જઈને ઊભો રહ્યો આમ નાનકટી ઉપર નજર જોઈને તો ડાયરેક્ટ લઈને ખાઈ ગયો. આખો શનિવાર ફેલ થઈ ગયો આખા દાડામાં. અને અમને કે આ એક ખાઈ જ જઈ હશે પૂંજો કઈ જ નહીં દડો ચીડો ને 2 ચીડું બચારો મારા નહીં ભેગું તો 2 વરી જાય ને કીધું તો ડિસ્કો જ કર કરે કારણ કે ઓલી સામે સોસાયટીમાં દસમાનો વરઘોડો નીકળ્યો ને તે અહીંયા ડીજે હતું ને તે અમારા બબુ નકરો ડિસ્કો જ કરે. જો બધું સાંજ પડી જઈને બધા ફૂલ રહ્યા ને ઓટોમેટિક કરમાઈ ગયા છે. તો જો અહીંયા પીળું આવ્યું હતું, અહીંયા ગુલાબી આવ્યું હતું, અહીંયા રેડ લાલ કલરનું આવ્યું હતું, વધારે પડતા હોય ને આમાં ગુલાબી કલર ને પીળા કલરના હતા. આમાં હજુ નહીં આવ્યા, આમાં ધાણા આવી ગયા છે અને આમાં લસણ પણ આપણું ઉગી ગયું છે. અને આ અમારું કદમ હજુ કંઈ ખબર નહીં પડતી, બાકી આ સક્સેસ પ્લાન થઈ ગયો. છોકરાને જો પડી જવાનું તારે લ્યા ફરીને કરતો આ જે અમારા મેડમ ને છે ને ઇન્સ્ટાગ્રામ ની અંદર ફર્સ્ટ વિડીયો આજે અમારા મેડમ નો વિડીયો છે ને કેટલા પોક્યો બહુ ઊંચો જતો રહ્યો બહુ આમ બતાવી દઉં કેટલા લાખ વ્યૂ આવ્યા આજે અમારા મેડમ ને કેટલા વ્યૂ આવ્યા આમ કાતો વિડીયો કાતો ચાલુ મમ્મા તેલ એમ કે કોપીરાઇટ આવશે પણ અવાજ કર તો આ વિડીયો છે ને એનો 2.5 લાખ વ્યૂ પહેલી વાર ઇન્સ્ટાગ્રામમાં 2.5 લાખ વ્યૂ આવે તો એમ કે મારા 2 લાખ વ્યૂ આવે આમ આવ્યા ત્યાં મારા અમારા રોજ યુટ્યુબમાં આવે કંઈ ફરક પડતો નહીં ડોલર જ નહીં બધાને શું કરવાનું. તો ચલો વ્લોગની અંદર બન્યા રહેજો. તો આજે આપણે સ્પેશિયલ લાલ શુક્રવારનો જ વ્લોગ છે એટલે મને એમ થઈ ગયું વ્લોગ બનાવ્યો અને મેડમ રહેશે આજનો દાડો હજુ એટલે કેટલા વાગ્યા લગી તા ભૂખ રહેવાનું ખીચેલા વાગ્યા લગી રહેવાનું 12 વાગે લગે 12 વાગ્યા પછી ખવાય 12 વાગે ઉઠીને ખીચડી ખાઈ લઈશ પછી કઈ તો મંચુરિયન લાઈન મેળ દો 12 વાગે ઉઠીને તાર ખવાય. હું તમારે ખાવું છે આજ કોઈ દે નહીં મંચુરિયન લાવો એટલે 12 વાગે તાર ના ખવાય ના પૈ ઠરી જાય તે પણ તારે તો સવારનું કરીને ખાઈ જાય છે આમ ડોરા કાઢતો આમ કામ લાલ શુક્રવાર તો હરખમાં હજુ ભૂખ લાગશે ને પછી ખબર પડશે
અને મિત્રો આ એક અમારે આ કયું ઝાડું છે ને જો આને કેવા આવે અને ગોળ ગોળ દડા આવે જો કેવું ઝાડું છે લગભગ આ મહિનાની અંદર તો કેટલા ફૂલડા જે ફૂલ જેવું જે તમને આ પીળા કલરના આ દડો દેખાય છે મારા આંગળી સિઝનમાં એવા દડા રહ્યા મહિનામાં 3-4 વાર આવી અને જતા રહ્યા શેનું ઝાડું છે ને એ તમે કોમેન્ટ કરી દેજો તમને કદાચ ખબર હોય તો મને તો ખબર પણ તમે એને કોમેન્ટ કરી દેજો મિત્રો હાથ પડી ગઈ હવે આજે નાસ્તામાં જુઓ આપણા માટે લાયા હતા આપણે દાબેલી અને વડાપાવ અને મારા મેડમ જો આ શું કહેવાય શેકેલી સિંગ અને કાજુ કરિયા અને કાચી સિંગ ખાઈ અને આજનો દિવસ ગુજારશે તો તમારા શુક્રવારમાં કેવું રહ્યું સારું રહ્યું ને તો હવે આપણો આ વ્લોગને શું કરશું અહીં પૂરો કરી દઈશું તો મિત્રો હવે અમારા મેડમ જ કહે છે વ્લોગ પૂરો કરવાનું કે ને કે ને ભૂખી નહીં બોલી એકથી બોલ દો તમે ખાઈને બેઠા એટલે ને કહી દે તો મિત્રો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય જીવંતિકામાં લખી વાંચો બાય બાય ઓડકાર આવી ગયો ખાધે ને સારું સારું એટલે ઓ યા